જય શ્રી કૃષ્ણ બધાને. મારું મેંદડા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ ચોરેશ્વર મહાદેવ મંદિર. તો ચાલો તેની મુલાકાત કરીએ. મંદિરની આસપાસ આવેલી જગ્યા અતિ રમણીય અને સુંદર છે. તેના પટાંગણમાં આવેલી ગૌશાળા શ્રી ચોરેશ્વર મહાદેવ ગૌશાળા. મંદિરના પટાંગણમાં બાળકો માટે હિંચકા પણ છે, જેમાં બાળકો આનંદથી રમી શકે છે. હવે આપણે પહોંચી ગયા છીએ ચોરેશ્વર મહાદેવ મંદિર. તો ચાલો દર્શન કરીએ. એવું કહેવાય છે કે આ પ્રાચીન મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ બિરાજમાન છે. ચોરેશ્વર મહાદેવ મંદિરની સામે ગાયત્રી મંદિર આવેલું છે. તો ચાલો તેના દર્શન કરીએ. ચોરેશ્વર મહાદેવ મંદિરની નજીકથી જ મધુવંતી નદી પસાર થાય છે. મધુવંતી નદીના વહેતા નીરમાં નહાવાનો અનુભવ અતિ આનંદદાયક તેમજ અહીંયાનું વાતાવરણ મનને શુદ્ધ બનાવે છે. એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ રૂકમણીજીનું અપહરણ કરીને આ સ્થાને મહાદેવની સાક્ષીમાં 3 ફેરા ફર્યા હતા, જેમાં લગ્નમાં મધની જરૂર પડતા શ્રી કૃષ્ણએ 3 પ્રહર સુધી અહીં મધની નદી વહેરાવી હતી. તેથી આ નદીને મધુવંતી તરીકે ઓળખવામાં આવે છે. ચોરેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં કાળ ભૈરવનું મંદિર આવેલું છે. તો ચાલો તેના દર્શન કરીએ. જો આ ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.